अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चणमुकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम्। महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। ओ जय सद्गुरु वंदन। जय जिनेन्द्र। जय तत्व चर्चा में परम तत्वज्ञ श्रीमद राजचंद्र रचित श्री सद्गुरु भक्ति रहस्य काव्य भक्तिना 20 दोहरा तेनु विवेचन चाले छे। 10 दोहरो 10 बधा साथे लईशुं। सेवा ने प्रतिकूल जे ते बंधन नथी त्या देहेन्द्रिय माने नहीं करे बाय पर राग देहेन्द्रिय माने नहीं करे बाय पर राग। सेवा ने प्रतिकूल जे ते बंधन नथी त्याग। काले ते 4 प्रकारना बंधनों स्वरूप जाण्यो। कया कया? लोक प्रतिबंध, स्वजन प्रतिबंध, देह आदि प्रतिबंध, संकल्प विकल्प प्रतिबंध। देह आदि में शू लेवानुं? देह आदि एम कीधुं छे। आदि में देहना संबंधित बीजा जेटला अंग प्रत्यंग जेम के इंद्रियों मन वगैरह। हवे आगळ कहे छे देहेन्द्रिय माने नहीं करे बाह्य पर राग। आ देह ने इंद्रियों मानता नहीं। शू करे छे? करे बाह्य पर राग। बहारना पदार्थों पर राग करे छे। राग कौन करे छे? देह करे छे कि इंद्रियों करे छे के आत्मा करे छे? देह राग नहीं करतो, इंद्रियों पण राग नहीं करती। राग कौन करे छे? आत्मा करे छे। अहींया उपचार थी कीधुं छे। देह इंद्रिय उपर उपचार नाख्यो छे के मानता नहीं। कोना कारण थी नहीं मानता? आपणी चित्तनी चंचलताना कारण थी। कारण शुं छे? इंद्रियों बहार प्रवर्तन करे छे। ज्ञान जे छे ने पोतानो आपणे ज्ञान स्वभावी आत्मा अने वर्तमान में आपणुं ज्ञान इंद्रियोथी इंद्रियोना निमित्तथी वस्तुओने ग्रहण करे छे। तो ज्यारे ते इंद्रियोनुं अवलंबन ले छे तो ये बहारनी वस्तुओने ग्रहण करे छे। अने ज्यारे ते इंद्रियोनुं अवलंबन नथी लेतो तो ते पोताना आत्म स्वरूपने ग्रहण करे छे। एटले इंद्रिय ज्ञान छे
તે અનાત્મ જ્ઞાન છે, લૌકિક જ્ઞાન છે. આંખથી શું જોવાય? આત્મા કે વર્ણ? આંખનો વિષય શું છે? વર્ણ. એનાથી આત્મા જોઈ શકાય? નહીં જોઈ શકાય. કાનથી શું? કાનથી શબ્દનો ગ્રહણ થાય, આત્માનો ગ્રહણ થઈ શકે નહીં. સ્પર્શ ઇન્દ્રિયથી સ્પર્શનો ગ્રહણ થઈ શકે, ઠંડો ગરમ વગેરે. આત્માનો ગ્રહણ થઈ શકે નહીં. સ્વાદેન્દ્રિય જીભથી શું ગ્રહણ થઈ શકે? સ્વાદ ગ્રહણ થઈ શકે, આત્મા ગ્રહણ થઈ શકે નહીં. ઘ્રાણ ઇન્દ્રિયથી શું ગ્રહણ થાય? સુગંધ અથવા દુર્ગંધ. આત્મા ગ્રહણ થઈ શકે નહીં. કોઈ પણ ઇન્દ્રિયથી આત્મા ગ્રહણ નહીં થઈ શકે, કેમ કે આત્માનું સ્વરૂપ શું છે? અરસ, અરૂપ, અબંધ, અવર્ણ, અશબ્દ. એ આત્માનું સ્વરૂપ છે. તો આત્મા કોનાથી ગ્રહણ થઈ શકે? પાંચ ઇન્દ્રિયોથી તો આત્મા ગ્રહણ થતો નથી. તો કોનાથી થઈ શકે આત્મા ગ્રહણ? તો આત્મા દ્વારા ગ્રહણ થઈ શકે છે. આત્મા દ્વારા ગ્રહણ થઈ શકે છે. આપણે બધા આત્મા છીએ કે નહીં? ને આત્મા દ્વારા આત્મા ગ્રહણ થાય છે, તો આપણે પોતાને ગ્રહણ કરી શકીએ કે નહીં? સીધી વાત છે. જ્યારે આપણે પોતાની જાતને આત્મા માનીએ તો આપણે પોતાની જાતનો જ અનુભવ કરીએ, અને જ્યારે આપણે પોતાની જાતને આત્મા નથી માનતા, દેહ ઇન્દ્રિય ઇત્યાદિ માનીએ છીએ, ત્યારે ઇન્દ્રિયોથી જ્ઞાન પ્રવર્તન કરે છે અને પર વસ્તુઓને ગ્રહણ કરે છે. એટલે કોના ઉપર ડિપેન્ડ છે આખું આ? દેહ ઇન્દ્રિય માને નહીં. કેમ નથી માનતા? અજ્ઞાનના કારણથી માનતા નથી. આપણે દેહ માનીએ છીએ એટલે દેહને પુષ્ટ કરવા માટે શું જોઈએ? સારી સારી વસ્તુઓ જોઈએ. તો આપણો રાગ કોનામાં રહેશે? બહારની વસ્તુ. કેમ કે દેહને પુષ્ટ કરવાનું છે, ઇન્દ્રિયોને પુષ્ટ કરવાનું છે, જે ગમે એવું. એટલે અજ્ઞાનના કારણથી અમારા દેહ અને ઇન્દ્રિયો માનતા નથી. કરે બાહ્ય પર રાગ. રાગ ક્યાં કરવાનો છે? રાગ એટલે અનુરક્ત થવું. તો જો આપણે પોતાના આત્મ સ્વભાવ તરફ જ અનુરક્ત થઈએ તો કોઈ દેહ અને ઇન્દ્રિયો કે બળજબરી વિષયોને ગ્રહણ કરતા નથી. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, સીધી સરળ વાત છે. આપણે કોઈ વસ્તુ તરફ ધ્યાન નહીં આપીએ તો જબરદસ્તી ધ્યાન જાય? ઉદાસીન રહીએ, જબરદસ્તી ધ્યાન જાય આપણું? નહીં જાય. ધ્યાન ક્યારે જાય છે? જ્યારે બહારમાં રુચિ હોય તો જ ધ્યાન જાય ને. જેમાં રુચિ હોય છે એમાં જ આપણું ધ્યાન જાય છે. તો જીવને બહારના પદાર્થોમાં રુચિ છે, શરીર આદિના પોષણમાં રુચિ છે, એટલે એવા જ પદાર્થો તરફ ધ્યાન જાય. અને ધ્યાન જાય તો કોઈ વાંધો નહીં, જ્ઞાન નહીં જવું જોઈએ. એનો અર્થ શું છે? કે અવાજ આવી, આપણે આંખ બંધ કરીને બેઠા, અવાજ આવી તો અવાજ આપણને સાંભળાય કે નહીં સાંભળાય? સાંભળાય. તો આપણું ચિત્ત ત્યાં ગયું કે નહીં ગયું? ગયું.
હવે તે અવાજને સાંભળીને જો આત્મા એ અવાજ પ્રત્યે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહીં કરે, એટલે અવાજ સાંભળીને આ સારું છે, આ સારું નથી, આવા પ્રકારની કોઈ પ્રતિક્રિયા નથી એની, સહજ ઉદાસીન માત્ર અવાજ સાંભળી લીધો, એનું નામ આત્મજ્ઞાન. કેમ કે એણે માત્ર પરપદાર્થ તરફ વૃત્તિ જવાથી પરપદાર્થને માત્ર વિષય કર્યો છે, પરપદાર્થમાં ઇષ્ટ અનિષ્ટપણું કર્યું નથી, એટલે એને એનો બંધ નહીં થાય. ને જો પરપદાર્થ તરફ ઇષ્ટ અનિષ્ટપણું કરીએ કે આ ઘણો અવાજ કરે છે ને બંધ કરી દેવું જોઈએ ને બધાને ડિસ્ટર્બ થાય છે ને, અથવા કોઈક સારું ગાતા હોય તો આ ઘણું મને ગમે છે. સુગમ સંગીત ગમે કે નહીં ગમે? ગમે? સારો લાગે? કઈ પ્રશ્ન છે? નહીં. પ્રશ્ન જ પૂછી લેવાનો. સુગમ સંગીત ગમે. ગમે એટલે શું ગમ્યું આપણને? સંગીત છે જે આત્મા છે. કયો પદાર્થ છે સંગીત? 6 પદાર્થ જ છે જગતમાં: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એમાં સંગીત કયો શબ્દ છે? કયો પદાર્થ છે? પૂતગલ પદાર્થ. પૂતગલ ગમે એટલે શું ગમ્યું? કર્ણેન્દ્રિયનો વિષય છે એટલે આપણને વિષય ગમ્યો. તો એનાથી કર્મ બંધ થશે કે નહીં થશે? તો સુગમ સંગીત સાંભળવું કે નહીં સાંભળવું? સાંભળવું કે નહીં સાંભળવું? સાંભળવું. બંધ કરવો છે તમારે? સંસારમાં પરિભ્રમણ કરવું છે? શું કરવું છે? તો ભાઈ બની શકે તો સુગમ સંગીત સાંભળવું નહીં. સારું. આત્માનો સ્વભાવ સુગમ સંગીત સાંભળવાનો નથી. આત્માનો સ્વભાવ શું છે? સહજ આનંદ. સંગીત હોય કે નહીં હોય, આનંદ. પણ સંગીત સાંભળવાથી આપણને મજા આવે છે એનો અર્થ શું છે? કે આપણે એ શબ્દો પ્રત્યે રાગ છે, એ રાગની પુષ્ટિ થઈ. પુષ્ટિ થઈ એટલે આપણને ઇન્દ્રિય આનંદ આવ્યો, નિમિત્તજનને આનંદ આવ્યો, ક્ષણિક આનંદ આવ્યો. આનંદ તો એમાંય આવે છે, પણ આપણી ઈચ્છાની પૂર્તિ થવાથી રાગ મિશ્રિત સુખ. અને રાગ મિશ્રિત સુખ છે એ પરના નિમિત્તથી થાય છે. સંગીત બંધ થઈ જાય અથવા લાઈટ જતી રહે તો કેવું લાગે? અરે યાર, અંતરાય કર્મનો ઉદય આવી ગયો. તો આપણો આનંદ કોના ઉપર ડિપેન્ડ હતો? પછી દુઃખી થઈ ગયા આપણે. પર પદાર્થો ઉપર આપણે ડિપેન્ડ થઈ ગયા છીએ. સુગમ સંગીત કોને માટે ઉપયોગી છે? કે જેનો મન ઘણો સંકલેશ વાળો છે, કશાયો ઘણી તીવ્ર છે જેને, તો જરા સારું સંગીત સાંભળે તો મન થોડું ઠંડુ થાય. અશુભમાંથી શુભમાં આવવા માટે સુગમ સંગીત કદાચિત તાત્કાલિક ઉપાદેયભૂત છે. બાકી તો એ પણ વિષય છે ઇન્દ્રિયોનો. મુનિરાજ સંગીત સાંભળે નહીં. એમના જે પેલા 28 મૂળ ગુણ છે ને, એમાં જ છે પંચેન્દ્રિય વિષય નિરોધ, 5 ઇન્દ્રિયના વિષયનો નિરોધ. જો કોઈ મુનિરાજ બેઠા બેઠા સંગીત સાંભળતા હોય તો સમજવાનું કે તે ઇન્દ્રિય વિષયોનું ગ્રહણ કરે છે, એમના મૂળ ગુણમાં ઘાત. તમે સંગીત તો શાસ્ત્રીય સંગીત છે, આપણું ભારતનું પ્રાણ છે, ને તમે સંગીત વિશે એમ કહો છો? તો એ વ્યવહારિક વસ્તુ છે, મનને માત્ર સારો કરવા માટે છે, મનનો નિરોધ કરવા માટે નથી.
સંગીત હોય કે નહીં હોય, મારા આનંદમાં કંઈ ફરક પડતો નથી. તો એમ કહે છે કે હું આ બધું જાણું છું, છતાં મારી ઇન્દ્રિયો, મારા શરીર છે એ અનાયાસ ત્યાં જતું રહે છે. મજા આવી જાય છે. કેમ મજા આવી જાય છે? આત્મા તરફ લક્ષ નથી. મજા ત્યાં માત્ર માન્યા છે નહીં હો, માત્ર મજા માન્યા છે. સુગમ સંગીતની જગ્યાએ ભક્તિ સંગીત આવે. ભક્તિ સંગીત સાંભળવું કે નહીં સાંભળવું, જો તમારી કેપેસિટી હોય તો ભક્તિ સંગીત પણ નહીં સાંભળવું. આ તમે જુદી વાત કાઢી ભાઈ. ભક્તિ સંગીત નિત્ય છે કે અનિત્ય છે? ધેટ્સ ઓલ. સ્વભાવ છે કે વિભાવ છે? કેટલીક 24 કલાક આપણે સાથે રહેશે અને જ્યારે નહીં રહ્યું ત્યારે 1 કલાક ભક્તિ કરી, પછી ભક્તિ નહીં કરી, પછી 1 કલાક સુધી તો મજા આવ્યા, પછી 23 કલાક અનાત્મા. હા, એ તમારા પ્રશ્નનો ઉત્તર બિલકુલ આવશે જ અત્યારે કે આપણે કરવું શું. તો એ જ ઉત્તર છે કે જે વધારે સંકલેશ થતા હોય, અશુભમાં ભાવ જતા હોય, તો એવી કોઈ પ્રવૃત્તિ કરવી કે જેનાથી ભાવ શુભમાં જાય અને એવો કોઈ લક્ષ્ય બંધાય, એવા ભક્તિ સંગીત સાંભળવા કે જે આત્માનો લક્ષ્ય કરાવે. તો જો આધ્યાત્મિક ભજનો હોય તો એમાંથી આત્માનો લક્ષ્ય થાય. એમાં ઉપયોગ ભક્તિ સંગીત ઉપર નથી, એમાં ઉપયોગ જે સંગીતમાં ગવાય છે એ શબ્દ ઉપર છે, શબ્દના ભાવ ઉપર છે, અને એ ભાવને ગ્રહણ કરીને ભાવ ભાષણ કરે છે. એનું નામ ભક્તિ સંગીત. ખાલી માત્ર મ્યુઝિકમાં આનંદ આવતો હોય. આજે આપણે પૂજા કરી, મ્યુઝિક હતું કે નહીં? રોજ તો મ્યુઝિક રહે, આજે મ્યુઝિક પણ નહોતું. મજા આયા કે નહીં આયા? કંઈક એવું લાગ્યું કે ઉણપ છે? એવું લાગે? ચલો બોલે મજીરા પણ નહીં બગાડતા, ખંજરી પણ નરસિંહભાઈ નહીં બગાડે, તો કઈ ઉણપ લાગે? તો માત્ર શબ્દ ગ્રહણ કરે છે અને ભાવ ગ્રહણ કરે છે, એને વાદ્યયંત્ર નહીં હોય તો એને કોઈ ઉણપ નહીં લાગે, એ કંઈક કમી છે એવું નહીં લાગે. કેમ કે એનો સંબંધ માત્ર ને માત્ર શબ્દ છે, શબ્દનો અર્થ છે, અર્થનો ભાવ છે. પણ નીચેની ભૂમિકામાં શું છે કે લયથી તાલથી વગાડતા હોય તો આપણને સારું લાગે છે, આપણી ભૂમિકા છે. નહીં તો પેલા ભાવ બનવાની જગ્યાએ બગડે છે ને. એવા વ્યક્તિને તમે ઊભા કરી દો ગાવા માટે કે જેને બરાબર ગાતા નહીં આવડતું હોય, તો આ દરવાજા બહારથી બંધ કરવા પડે. કોઈ જતા નહીં રે ભાઈ, ઊભા થઈને જતા રહે બધા. ને એમ કહ્યો કે આ 1 કલાક ભાઈ આ ભાઈની કે બહેનની ભક્તિ ચાલશે, તો પછી ઉપર નીચે થાય અને પેલો જોવે કે કંઈક દરવાજો છે કે નહીં, અને ધીમેથી ખસી જાય. આ આપણી ભૂમિકા છે. આપણે દરેક વખતે સ્વભાવની દ્રષ્ટિ રાખતા નથી, એટલે સારો શબ્દ છે એ સારા લાગે છે, અને જે એવા શબ્દો છે જેને કે દુસ્વર, એ સારા નથી લાગતા. આ કમી કોની છે? આપણી. એ ભાઈ જ્યારે બોલતા, એને ગાતા બરાબર નથી આવડતું, પદ્યને પણ ગદ્યની જેમ જ ગાય છે, અને એનો રાગ પણ તાલ પણ નથી, કાંઈ નથી. તે સમય એ જે બોલે છે એ સમયે આપણો સ્વભાવ શું છે?
આપણો સ્વભાવ શું છે? આપણો સ્વભાવ તો શાંતિથી એ શબ્દને સાંભળી લેવા, કોઈ પ્રતિક્રિયા કરવી નહીં. એ આપણો સ્વભાવ છે. પણ આપણે સ્વભાવ તરફ દ્રષ્ટિ રાખતા નથી, એટલે એમ લાગે છે કે આને છોડો ભાઈ, બંધ કરો, તરત બંધ કરો. કારણ આપણે એવું કરીશું ને અહીંયા, આપણે અહીંયાનું એક સ્ટેન્ડર્ડ છે ને એનાથી જ લોકોને સારું લાગે છે. આ આપણી ભૂમિકા છે. પણ હંમેશા આદર્શ ખ્યાલમાં રાખો. ઘણા બધા ગાતા હોય, એમાં કોઈ એકાદ એવા આવી ગયા તો તે સમયે શું કરવાનું? ગમે નહીં તો એ શાંત, એના શબ્દ ઉપર ધ્યાન આપો. એ શબ્દ શું છે? એના સંગીત ઉપર નહીં જાઓ, તમે ભાવ ઉપર જાઓ, એની ભાવના ઉપર જાઓ. તો ભક્તિ સંગીત કાર્યકારી છે, આવી દૃષ્ટિ હોય તો. નહીં તો કાર્યકારી નથી, માત્ર એક પ્રદર્શન છે અને કર્ણેન્દ્રિયનો વિષય થઈ જાય છે અને ઉલટા રાગનો કર્મનો બંધન થઈ જાય છે. એટલે ધ્યાન રાખવું દરેક વિષયમાં કે કંઈક મારે આ સાધનાના નામથી ઇન્દ્રિયનો વિષય તો નથી થઈ જતા. ઘણા બધા સાજ બાજ વાળા સંગીત વગેરે આજકાલ ઘણું સારું છે, લોકો ઘણા પરેશાન છે, દુઃખી છે, એટલે એના માટે થોડું સારું છે. શુભ પ્રમાણુઓ ગ્રહણ કરે છે. દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ભૂમિકા અનુસાર આપણે અવલંબન સાધનોનું લેવું. આપણી ભૂમિકા જોવાની, કઈ ભૂમિકા છે તે અનુસાર આપણે સાધન. પણ લક્ષ્ય તો હંમેશા કોનો હોવો જોઈએ? આત્મ સ્વભાવ. શાંતિ નહીં તૂટવી જોઈએ, આપણી સમતા નહીં તૂટવી જોઈએ, અંદરથી ઇરિટેટ નહીં થવાનું, આકુલ વ્યાકુલ નહીં, શાંત ગંભીર. શાંત સ્વભાવને એટલી દ્રઢતા કરવી, એટલી દ્રઢતા કરવી, એટલી દ્રઢતા કરવી કે 3 લોકના બધા મનુષ્યો, બધા લોકો આવીને મારી શાંતિને ભંગ કરવા ઈચ્છે, પણ મારી શાંતિ ભંગ નહીં થાય. અડીક રહે અડોલ અકંપ નિરંતર, हो जावे इष्ट वियोग अनिष्ट योग में सहनशीलता दिखलाए. આટલા બધા લોકો છે, ઘણા ભાવ સારા થાય. 2 દિવસ પછી આમાંથી 80% નહીં રહેશે, ભાવ ખરાબ થશે. બોલો, આપણા ભાવ કોના ઉપર ડિપેન્ડ છે? લોકો ઉપર ડિપેન્ડ છે. આ સાધનાનું તત્વ સમજવાનું કે લાખો લોકો હોય તો પણ મારો આત્મ સ્વભાવ તો શાંત જ છે. એકે નહીં હોય તો મારો આત્મ સ્વભાવ શાંત છે. દૃષ્ટિ સ્વભાવની સાધના કરવા માટે ઘણા બધા લોકોની જરૂર છે નથી. એક દૃષ્ટિની આવશ્યકતા છે. દેવશાસ્ત્ર ગુરુનું અવલંબનની, થોડાક સત્સંગીઓ હોય તો સારું, પણ સંયોગ તો સંયોગ છે ને, સંયોગનો વિયોગ થવાનો. એટલે એના ઉપર ઘણી આશાઓ નહીં રાખવી. ઘણી આશાઓ રાખીએ તો આશાનો ભંગ થાય છે, આશાનો નાશ થાય છે, ત્યારે તકલીફ થાય છે. ડિપેન્ડન્ટ અપને ઉપર. જેનો સંયોગ થવાનો એનો થશે, જેનો વિયોગ થવાનો એનો થશે. આપણે આપણું કામ કર્યા કરવું, એટલે કોઈ ખેંચાવા નહીં દેવાની. આપણી દેહને, આપણી ઇન્દ્રિયોને ભૂમિકા પ્રમાણે કરવું. ઘણા બધા સત્સંગીઓ હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હોવા જોઈએ, કંઈ તકલીફ નથી.
આપણને. પણ નહીં હોય તો શું કરીએ આપણે? આત્માને તો સ્વભાવમાં જ રાખવાનું છે. દ્રષ્ટિ 11 નંબર ગાથા. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માહી, નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માહી. તુજ વિયોગ સ્ફુરતો નથી. હે ભગવાન, આ બધું કોને સંબોધીને કે છે કૃપાળુદેવ? સૌથી પહેલા શું કીધું? હે પ્રભુ, હે પ્રભુ. એટલે બધું ભગવાનને સંબોધીને કે છે. અને ભગવાન છે તે બાહ્ય અને અભ્યંતરી બે પ્રકારના છે. બાહ્ય ભગવાન એટલે જિનેન્દ્રદેવ, સર્વજ્ઞ વીતરાગ દેવ. અભ્યંતર ભગવાન એટલે આપણો શુદ્ધ આત્મા. બંનેને લક્ષમાં રાખવા. તો કે છે કે તુજ વિયોગ સ્ફુરતો નથી, તમારો વિયોગ મને સ્ફુરિત નથી થતો. વચન નયન યમ નાહી. વચન એટલે વાણી, નયન એટલે દૃષ્ટિ, એનો યમ નાહી એટલે એનો કોઈ સંયમ નથી. નહીં ઉદાસ અનભક્તથી. જે ભક્ત નથી, સાંસારિક લોકો છે, એના ઉપર ઉદાસી નથી આવતી. તેમ ગૃહાદિક માય. અને એવી જ રીતે ગ્રહ આદિ, કુટુંબ આદિના વ્યવહાર પ્રત્યે પણ ઉદાસી આવતી નથી. કેટલા દોષ કીધા? 4. પહેલો દોષ, વિયોગનું સ્ફુરણ થતું નથી, એટલે વિરહ અગ્નિ જાગતી નથી. બીજો, વચન અને નયનમાં નો સંયમ નથી. ત્રીજો, જે સાંસારિક લોકો છે એનાથી ઉદાસી નથી. ને ચોથો, ઘર પરિવાર આદિ પ્રત્યે પણ ઉદાસી નથી. આ 4 દોષો એમણે બતાવ્યા. એમાં પહેલો છે તુજ વિયોગ સ્ફુરતો નથી. ભગવાનનો વિયોગ થઈ ગયો છે. કેટલા કાળ થયા વિયોગ થઈ ગયો છે? યોગ હોય તો વિયોગ હોય ને. યોગ હોય તો વિયોગ હોય. તો ભગવાનનો યોગ છે કે નહીં? આપણને ભગવાનનો યોગ છે. ક્યારથી છે? ભગવાનનો યોગ ક્યારથી છે? અનાદિથી છે. કેમ ભગવાનનો યોગ અનાદિથી છે? અનાદિ છે. આપણે આત્મા છીએ. આત્મા જ ભગવાન છે ને. અત્યારે ભગવાનના 2 સ્વરૂપ બતાયા. એક તો બહારના ભગવાન, એનો યોગ તો ક્યારેક ક્યારેક થાય, વાર તહેવાર. સત્પુરુષનો યોગ, પરમાત્માનો યોગ ક્યારેક ક્યારેક થાય. પણ આ શુદ્ધ આત્મા છે, અંદર શક્તિ અપેક્ષા એ સ્વભાવ છે, એનો યોગ તો પરમાનન્ટ અનાદિકાળથી છે. છતાં એ યોગનો અહેસાસ નથી, એનું નામ વિયોગ. વિયોગ નામ શું છે? યોગનો અહેસાસ નથી, એનું નામ વિયોગ. કે તમે મારી પાસે છો એવું મને લાગતું નથી, તમે મારી સામે છો એવું મને લાગતું નથી, તમે મારી દૃષ્ટિમાં છો એવું લાગતું નથી. એનું નામ વિયોગ. ઘરમાં આપણું બાળક છે તો આપણે દરેકને ઘરમાં 3-4 રૂમ તો હોય ને. તો એક રૂમમાં મમ્મી છે ને બીજા રૂમમાં એમનો બાળક છે, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જેટલો. તો એ મમ્મીને એમ લાગે છે
કે બાળક મારા ઘરમાં નથી અથવા મારા દ્રષ્ટિ સામે નથી એમ એને લાગે કે નહીં લાગે? નહીં લાગે. કેમ નહીં લાગે? અચ્છા, એને દેખાય છે બાળક બીજા રૂમમાં છે, છતાં એમ છે કે બાળક મારી પાસે છે. કેમ કે બાળક મારી ઘરમાં છે. હવે જ્યારે એ બાળક બહાર ભણવા જાય, બીજા પ્રદેશમાં જાય, ત્યારે મમ્મીને શું લાગે છે કે વિયોગ થઈ ગયો બાળકનો. અચ્છા, બંને પરિસ્થિતિમાં આંખો સામે બાળક હતો કે નહીં? આંખો સામે તો છે જ નહીં. તમારે તમારા રૂમમાં હોય તે આંખે સામે નથી ને દૂર 500 કિલોમીટર તો તમારી આંખો સામે નથી. બંને પરિસ્થિતિમાં આંખો સામે તો છે નહીં. વાત પણ એકબીજાને નથી થતી, દ્રષ્ટિ પણ નથી મળતી, પણ એકમાં એમ લાગે છે એને કે બાળક મારી પાસે છે, એકમાં એમ લાગે છે કે બાળક મારી પાસે નથી. આ જ ભૂલ છે. બંનેમાં નજર ખાલી આ માત્ર છે ને એક માન્યતા, એક અહેસાસ છે બસ. એવી રીતે જીવ જ્યારે એમ માને પોતાના પરિજનોને કે આ મારી સાથે જ છે, તો એને સાથનો અહેસાસ લાગે. અને જ્યારે એમ લાગે કે આ મારી સાથે નથી, તો એનો અહેસાસ નહીં રહે, અનુભૂતિ નહીં રહે. કારણ કે બહાર પ્રત્યક્ષ વ્યક્તિ દેખાવાથી સાથે છે એમ નથી લાગતું, પણ એના સાથે જ્યારે આપણા મનના આત્માના તાર જોડાયેલા હોય ત્યારે એમ લાગે છે કે આ મારી સાથે છે, એનો મને અહેસાસ છે. એટલે અહેસાસનો સાથે રહેવાનો સંબંધ ક્ષેત્ર સાથે નથી, માત્ર અંદરની રુચિ અભિવ્યક્તિ એના સાથે છે, માન્યતા સાથે છે, એની તારના સાથે છે. એમ અનાદિથી આપણે આત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, પણ શું થયું છે? આપણને એમ લાગે છે કે ઘણા દૂર છે, આત્મા પરદેશ ગયો છે. પણ ક્યારે આત્મા પરદેશ જાય? નહીં જાય. શા માટે લાગે છે? માત્ર માની લીધું છે કે બાળક મારાથી દૂર થઈ ગયું. એમ આપણે માની લીધું છે કે આત્મા મારાથી દૂર છે. એ માનવાનું કામ કોણે કર્યું છે? આપણું અજ્ઞાને કર્યું છે. કેમ અજ્ઞાને કર્યું છે? કે જે પાસે છે એની અનુભૂતિ નથી અને જે દૂર છે એની અનુભૂતિ છે. હવે જુઓ, એ જ માના બે બાળક, એમાં એક તો ભણવા ગયો છે અમેરિકા અને એક એને પાસે છે. વધારે નજીક કોની સાથે છે? ક્ષેત્રથી. ક્ષેત્રથી કોને સાથે છે નજીકપણું? જે ઘેરે છે ને. અને મનથી કોનાથી નજીકપણું છે? દૂર છે. તો દૂર કોણ ને પાસે કોણ? જે દૂર છે એ તો પાસે છે, કેમ કે મનના નજીક છે. કેમ કે મન શરીરથી વધારે નજીક છે ને આત્માને. આપણે આત્મા, એનાથી નજીક મન, એનાથી દૂર થોડું, એનાથી દૂર શરીર. તો પેલો તો શરીર સાથી છે, કેમ કે એના તરફ અત્યારે મન નથી. અને એને યાદ પેલા અમેરિકાવાળાની જ આવે છે કે એ બિચારો એકલો એકલો, ત્યાં તો નોકર ચાકર તો મળે નહીં, એકલાને ખીચડી બનાવવી પડતી હશે, કેવો શું કરતો હશે. એટલે સાથે એને સાથે જ છે. એટલે જેનું આપણો મન સાથે છે, ઉપયોગ સાથે છે, એનો અહેસાસ છે, અનુભૂતિ છે, ભલે પાસે હોય કે નહીં હોય. એમ આપણે પર પદાર્થો પ્રત્યે જે આસક્તિ છે એના કારણ વૃત્તિ એમના પ્રત્યે છે, એટલે એમનો અહેસાસ છે. પદાર્થોનો અહેસાસ વધારે છે અને આપણે જે પોતે જાતે આત્મા છીએ એનો અહેસાસ નથી.
એટલે કે છે કે તુજ વિયોગ સ્ફૂરતો નથી. તારો યોગ થયો છે અને યોગ છતાં પણ મને તારો વિયોગ લાગે છે. એ વિયોગનું સ્ફુરણ નથી થતું. તમે મારાથી દૂર થઈ ગયા છો એમ લાગતું નથી. ચાલશે, આ ભાવમાં ને તો કોઈક ભાવમાં આપણે આત્માનો અનુભવ કરીશું. આ વાક્ય ક્યાંથી નીકળ્યા છે હજી સુધી એને ખબર જ નથી કે એ કોણ છે. એટલે એમ કહે છે કે કોઈક ભાવમાં આપણે ધર્મ કરીશું, આત્માનો અનુભવ કરીશું. પણ જ્યારે એ વાક્ય બોલીએ છીએ ત્યારે કે આપણે આત્મા નથી, આપણે મટી ગયા, આપણું અસ્તિત્વ નથી. જો પોતા તરફ ધ્યાન આપે તો સિદ્ધશિલાવાળો મોક્ષ ભૂલી જાય જીવ, કે હું ક્યારેક સિદ્ધશિલામાં જઈશ ને મોક્ષ પ્રાપ્ત કરીને એ કલ્પના પણ નહીં આવે. એ જીવને નિરંતર અવિચ્છિન્ન ચૈતન્યનો પ્રવાહ છે. કેવી રીતે છે? નિરંતર અવિચ્છિન્ન ચૈતન્યનો પ્રવાહ છે. એ પ્રવાહ ઉપર લક્ષ. અત્યારે બધાને અનુભવ થાય કે નહીં થાય એનો? ક્યારે થાય? સાંભળવા તરફ ધ્યાન હોય તો નહીં થાય, અને એ સાંભળતી વખતે જે સાંભળે છે એના ઉપર ધ્યાન હોય તો થાય. ચિત્ત ક્યાં રાખવાનું છે? સાંભળવાનું કામ કોણે કર્યું છે? સાંભળવાનું કામ આપણી આત્માની ક્ષયોપશમિક પર્યાય છે એણે કર્યું છે. આ જો ભેદ પાડવાનો ઉપાય. સ્વપરનો ભેદ વિજ્ઞાન હંમેશા કરવાનો સહેલો ઉપાય. કે આપણે સામેવાળા બોલે છે ને આપણે સાંભળી શકીએ છીએ, એનું કારણ શું છે? તેવો ક્ષયોપશમનો ઉદય છે, એટલે ક્ષયોપશમ છે. જો આપણે પાસે શ્રોતેન્દ્રિય આવરણનો ક્ષયોપશમ નહીં હોય તો આપણે બીજાની વાત સાંભળી શકીએ નહીં. ક્ષયોપશમિક ભાવ આપણે છીએ કે નહીં? બતાવો. પોતાનું સ્વરૂપ છે કે નહીં ક્ષયોપશમિક ભાવ? તો કે પોતાનો ભાવ છે પણ વિભાવ છે, સ્વભાવ નથી. જ્યારે આપણે શબ્દ સાંભળે, આપણા ક્ષયોપશમે સામેનો શબ્દ સાંભળ્યું, તે સમયે આપણે છીએ કે નહીં? તે સમયે આપણે છીએ કે નહીં? આપણે એટલે જે અવિચ્છિન્ન ધારા પ્રવાહથી જે ચૈતન્ય ચાલે છે એનું નામ આપણે. સાંભળવાનો ક્ષયોપશમ થોડી વાર પછી જતું રહેશે, ત્યારે પણ આપણે રહીશું કે નહીં રહીશું? અવિચ્છિન્ન ધારા પ્રવાહથી ચાલે છે. અનાદિકાળથી કોઈ સમય એવો નથી કે જ્યારે ચૈતન્યનો પ્રવાહ એક સમય માટે પણ અવરુદ્ધ થઈ ગયો છે. આપણે અવિચ્છિન્ન ચાલવાવાળું ચૈતન્ય તત્વ છીએ. એના ઉપર જો દ્રષ્ટિ હોય તો કે છે કે હું અવિચ્છિન્ન ચૈતન્ય છું, પણ દ્રષ્ટિ નથી, તુજ વિયોગ સ્ફૂરતો નથી. અત્યારે જ હું પરમાત્મા છું પણ એની અનુભૂતિ હું કરતો નથી. પછી કારણ બતાવ્યું, વચન નયન યમનાય. વચન એટલે બોલવાનું. બોલવાનું કામ ક્યારે થાય? અંદરથી જ્યારે આપણે પોતાના આત્મ સ્વભાવમાં રહી નથી શકતા, એટલે અંદર કંઈક વિકલ્પ ઉગે. એ વિકલ્પને આપણે બહારમાં અભિવ્યક્ત કરવાની ઈચ્છા થાય. અને કોઈ પણ પ્રકારના વિકલ્પને બહારમાં અભિવ્યક્ત કરવા માટે કાય અને વચનની આવશ્યકતા છે. કાં તો આપણે કાયની ચેષ્ટા કરીને અભિવ્યક્ત કરીએ વિકલ્પને,
અથવા વાણી દ્વારા એને અભિવ્યક્ત કરીએ. તો ઈચ્છાને જ્યારે આપણે વાણી દ્વારા અભિવ્યક્ત કરીએ છીએ ત્યારે અંદરથી પેલા ભાષા વર્ગણાના જે પૂતગલો છે એ ભાષા વર્ગણાના પૂતગલો આપણે જે બોલવા ઈચ્છીએ છીએ તે વચન તે શબ્દરૂપ પરિણત થાય છે અને તે શબ્દરૂપ પરિણત થઈને આપણી કાનોમાં એટલે કે બહાર તે નીકળે છે અને બીજાની કાનોમાં પડે છે. હવે જેટલી વાર આપણે બોલ્યા એટલી વાર અંદર કંઈક અભિવ્યક્ત કરવાનો ભાવ થયો એટલે બોલ્યા. અત્યારે હું બોલું છું, જો અંદર જે છે એને અભિવ્યક્ત કરવાનો ભાવ નહીં હોય તો હું બોલી નહીં શકું. એટલે બોલતા બોલતા સમાધિ નહીં હોય, લક્ષ્ય હોય, સમાધિ નહીં. બોલ્યા એટલે કંઈક ઈચ્છા છે સામેવાળા પ્રત્યે, આ તો કરુણા ભાવ છે અથવા કોઈ પણ પ્રકારનો ભાવ છે. એટલે કે છે કે આ વચન ઉપર મારો કંટ્રોલ નથી, અંદર ભાવ આવ્યા કરે છે ને હું બોલી નાખું છું. આ કંટ્રોલ કરવો જરૂરી છે. આપણે દિવસમાં આખા દિવસમાં જોવાનું કેટલા શબ્દો આપણે અનાવશ્યક બોલીએ છીએ કે જે નહીં બોલતા તો ચાલતો, એવા બોલીએ કે નહીં બોલીએ આપણે? કેટલાક શબ્દો આવશ્યકતા તો ઘણી ઓછી છે અને એને થોડાક શબ્દોમાં કહેવાય એવી જ છે. ક્યારેક લિસ્ટ બનાવવાનું કે આજે મારે ખાલી આવશ્યકતા પૂરતું બોલવાનું છે, પછી બીજે દિવસ છૂટ આપવાની, જે બોલવું હોય બોલો ભાઈ. તો પહેલા દિવસ કેટલા મિનિટ બોલ્યા આખા દિવસમાં અને બીજે દિવસ કેટલા મિનિટ બોલ્યા અંદાજ લગાવવાનો. 100 ગણા વધારે આપણી શબ્દ વર્ગણાઓ નીકળે છે, હજી વધારે. કંટ્રોલ નથી. બોલતા પહેલા વિચારવું કે આ બોલવાની જરૂર છે કે નહીં. પણ સામેવાળો કોઈક બોલે આપણે તરત પ્રતિક્રિયા થાય. ઘણીવાર તો એવું થાય કે પેલો અડધું જ બોલે છે અને પેલાને વાક્ય પૂરું જ નહીં કરવા દે એટલે આ બોલે. ઘણાને એવી આદત હોય ફોન ઉપર અથવા કોઈ પણ કે બીજાને બોલવાનો અવકાશ જ નહીં આપે. પેલો કહે હા ભાઈ બરાબર છે, આપણે એનું પ્રત્યુત્તર આપવા એટલે બીજું બોલે, ત્રીજું બોલે, એમ 15 મિનિટ બોલે પણ આપણને તો કોઈ અવકાશ છે જ નહીં એમાં બોલવાનો, ઉત્તર આપવાનો. એ બોલ્યા જ કરશે. ઘણા એવા આવે કે મારે છે ને મનમાં ઘણી શંકાઓ છે, પ્રશ્ન પૂછવા છે, તમે શંકાઓનું સમાધાન કરો. કીધું બેસો, 100 પ્રશ્ન છે તો પ્રશ્ન બતાવે. પછી આપણે એને ઉત્તર આપવાનો ચાલુ કરીએ કે ભાઈ તમારો પ્રશ્ન થઈ ગયો, થઈ ગયું, તમારે હવે ઉત્તર સાંભળવો છે કે ઉત્તર સાંભળવું છે. આપણે ઉત્તર આપીએ એટલામાં એનો બીજું પ્રશ્ન આવે, પછી ત્રીજું આવે, ચોથું આવે. એટલે એને ઉત્તર, એને સમાધાન નથી કરવું, એને માત્ર અંદરની પેલી જે છે ને કાઢવું છે માત્ર. એને કોઈ સમાધાન કરવાની ઈચ્છા છે જ નહીં, એને સંભળાવવું જ છે, સાંભળવું નથી. ઘણી વાર તો અંદર પેલો જ્ઞાન પચતું નહીં હોય ને, પાચન નહીં થાય, તો આવા માધ્યમથી ઘણું બધું નીકળે છે. તો કે વચન નયન યમના, શા માટે બોલવા વધારે? આપણને કોઈ પૂછ્યું નથી, શા માટે બોલવું? પૂછે તો જવાબ આપીએ ને, નહીં પૂછે તો જવાબ શા માટે આવ્યા? કંટ્રોલ. મહાભારતમાં એમ કહેવાય છે કે પાંડવોમાં 5 ભાઈ હતા ને, એમાં સૌથી નાનો ભાઈ સહદેવ,
એને છે ને ભૂત ભવિષ્યનું જ્ઞાન હોય, પણ એનો એક નિયમ કે કોઈ પૂછે નહીં તો બતાવે નહીં, ભલે કોઈ સંકટમાં પડે તો એને બતાવે, એટલો કંટ્રોલ એને. જ્ઞાન હોવું, પરિસ્થિતિ સામે છે છતાં પણ પૂછે ને બતાવવું, ઘણો કંટ્રોલ કરવો પડે. એટલે પેલા લાક્ષાગ્રહમાં બધા આગ લાગી ચારે બાજુથી. હવે એ જે ટાઇલ્સ લાગેલા હતા ને એમાં એક જગ્યા એવી હતી કે જ્યાં પેલી સુરંગ હતી, એને તમે ઉપાડો એટલે નીચે સુરંગ નીકળે. પણ હવે બીજા બધાને તો ખબર નહીં, સહદેવને ખબર, પણ વગર પૂછે બતાવે નહીં. એટલે પેલો ભીમ બધી જગ્યાએ લાત મારી મારીને પણ ક્યાંથી નીકળે સુરંગ. એટલે પછી એને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવીને પાસે સહદેવ ઊભો થયો અને એક થપ્પડ મારીને કીધું બતાવ ક્યાં છે. એટલે કીધું કે તમારા પગને નીચે છે. કેટલો કંટ્રોલ! જ્યાં સુધી પૂછે ને ત્યાં સુધી બતાવવાનું નહીં, વચન ઉપર કંટ્રોલ બોલવાનું. મહાત્મા પુરુષો ધીર, વીર, ગંભીર હોય છે. 3 વાર પૂછો ત્યારે 1 વારમાં જવાબ આપશે. કેમ કે એની પરીક્ષા કરે કે એને એકચ્યુઅલી પૂછવું છે તો 1-2 વાર બીજી વાર પૂછશે. ખાલી વાત કરવી છે તો 1 વારમાં એ પતી જશે એનું કામ. એટલે 1 વારમાં જવાબ નહીં આપે, 2 વાર 3 વાર પછી આપશે. વચન નયન યમનાય. નયન એટલે દ્રષ્ટિનો કોઈ સંયમ નથી. મુખ્ય પહેલા દ્રષ્ટિથી આંખોને લેવાય. આખો દિવસ ડાફોળિયા માર્યા કરીએ છીએ આપણે, એમ સાહેબજીના શબ્દોમાં. આપણે ગાડીમાં કે ટ્રેનમાં જતા હોય ને તો જે વસ્તુઓ જતી હોય આપણે જો, અને કાચ સામે પાસે જ બેસવાનું મળે. ઘણાને તો એવો પેલો છે, કાચ પાસે બેસવાનું મળે ને લડાઈ કરી નાખે. સીટ મારે ક્યાં જોઈએ? કાચવાળી સીટ. શા માટે? જોવા છે. શું જોવાનું છે? જે જાય છે એને જોવે છે. કેમ કે જોતા જોતા તો જતું રહે. જોઈને શું મળશે? પેલો ગાડીઓ પાછળ પેલા નામ લખેલા આવતા હોય, અથવા ઘણું બધું દિમાગ ત્યાં ને ત્યાં જ હોય છે. શું લાભ એનાથી? જેટલા દ્રશ્યો જોઈએ છીએ એટલા વિકલ્પો વધે છે. આપણે પાસે છે કે 1 કલાક લાગશે ભાઈ, ક્યાં? અહીંયાથી જવાનું છે અમદાવાદમાં, 1 કલાક લાગશે. શું કરવાનું? 1 કલાક લાગશે ને, ઠીક હે ભાઈ. ગાડીવાળો ગાડી ચલાવે છે, આપણે કંઈ ડાયરેક્શન આપવાની જરૂર છે ને, એ ત્યાં 1 કલાક પછી લઈ જઈને છોડી દેશે. આપણે આંખ બંધ કરીને કોઈ જાપ કરવાનો અથવા જે કરવાનું. વધારે વાર સાધકની આંખ બંધ હોય છે. કેમ? જોતા ઝેર છે. જોતા ઝેર છે. કોણ કહે છે? કૃપાળુદેવ કહે છે. શા માટે ઝેર છે? કેમ કે જોતા જ આપણને એ વસ્તુ પ્રત્યે યા તો રાગ થશે અથવા દ્વેષ થશે. આપણી ભૂમિકા એવી છે, જો જ્ઞાન સાથે હોય તો નહીં થાય, પણ જ્ઞાન સાથે નહીં હોય તો યા તો રાગ થશે અથવા દ્વેષ થશે. અને રાગ અને દ્વેષ છે એ આત્મા માટે શું છે? ઝેર છે. કેમ કે એનાથી આત્મા બંધાય છે, કલુષિત થાય છે, મરી જાય છે. ઝેર મારી નાખે છે ને એમ આત્માને રાગ દ્વેષ મારી નાખે છે. એટલે કે છે કે મને દ્રષ્ટિનો પણ સંયમ નથી. વધારે વાર આપણે આંખે બંધ કરીને રાખવાનો જ અભ્યાસ કરવો, અથવા જોવો તો કોઈ એવી વસ્તુ જોવાની કે જેનાથી આપણા ભાવ નિર્મળ થતા હોય.
કલુષિત થતા હોય એવી વસ્તુ જોવાની નહીં. કાચમાં કેટલી વાર જોઈએ છે? દર્પણમાં, કાચમાં ને દર્પણમાં જેટલી વાર જોઈએ છીએ એટલી વાર આપણને શું લાગે છે? આ હું છું. એટલે જ તો જોઈએ છીએ ને, આ હું છું. ભાઈ એટલી વાર દેહાધ્યાસ વધે છે. તો ભાઈ આપણે લોકોને જોઈએ ને વગેરે, આપણે કંઈક ફરવા ગયા વગેરે, તો એ તો જોવા તો જઈએ છીએ, અને જોઈએ નહીં તો મતલબ શું? તો જોઈને શું લાવવાના છે? કમાઈ શું થવાની છે એમાં? બધું જોયું અને જોઈને પછી સબ પૂતગલ કી બાજી. કે પહેલી વાર જોયું છે આ બધું? એવો નથી. અનંતી વાર બધી વસ્તુઓ આપણે જોઈ છે, માત્ર એક જોવાવાળાને જોયો નથી. કોને નથી જોયો? જોવાવાળાને જોયો નથી. ને જો એકવાર જોવાવાળાને જોઈ લઈએ તો પછી કોઈ બીજાને જોવાની જરૂર પડે નહીં. જે જોવાવાળાને જોવે છે એની દ્રષ્ટિ તો બહાર દેખાય કે આ ભાઈ મને જોવે છે એમ, પણ એકચ્યુઅલી કોઈને જોતા નથી. એની આંખ એમ લાગે છે કે મારી તરફ છે, પણ એની દ્રષ્ટિ છે એ દ્રષ્ટા ઉપર છે. જ્ઞાનીની દૃષ્ટિ દ્રશ્ય ઉપર નથી હોતી, જ્ઞાનીની દૃષ્ટિ દ્રષ્ટા ઉપર હોય છે. કૃપાળુદેવ ક્યાં જુએ છે? આપણે સામે. દરેકને એમ લાગે કે મારા સામે જોતા હશે. એ કોઈને સામે નથી જોતા. એમની દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટા ઉપર છે. એટલે દ્રષ્ટા ઉપર એટલે કે એક અવ્યાબાદ ચૈતન્યનો પ્રવાહ ચાલે છે. એ શાંત પ્રશાંત પ્રવાહ ઉપર એમની દૃષ્ટિ છે. એટલે બહારનો પદાર્થ જોવા છતાં પણ, એમના સાથે યોગ્ય વ્યવહાર કરવા છતાં પણ આત્મશાંતિ સમતાનો ભંગ થતો નથી. આંખ બહાર છે, દૃષ્ટિ અંદર છે. પેલો ભજન કયું છે? ઉઘાડી આંખે, ઉઘાડી આંખે પ્રભુ એવા જીઓ ઊંઘવાથી, ઊઘ કોઈ ના શકે રે સુરતા તોડી, મનવાજી મારા झूठी जाखड़नी पिछोड़ी, मनवाजी मारा झूठी जाखड़नी पिछोड़ी. કોઈ જ્ઞાની પુરુષો મળે તો એમની આંખ જોવાની. જોતા આવડે તો, નહીં તો આંખમાં પોતાને તમે જ દેખાશો. કેમ કે કોઈની આંખમાં આપણે જ દેખાઈએ ને, બીજું કોણ દેખાય? પણ એ આપણને જોવે અથવા કોઈ ઉપર દ્રષ્ટિ નાખે તે સમય એની અભ્યંતર દૃષ્ટિ, એ જોવાનો પ્રયત્ન કરવાનો. એ કેવી રીતે દેખાય? આંખ તો પૂતગલ જ છે, પૂતગલમાં દેખાય કેવી રીતે? પણ એ અંદરની આંખમાં જે એ જો પ્રશાંતતા છે, શીતલતા છે, એક ગંભીર્ય છે, ચપલતા નથી. એ ગાંભીર્ય જોવાનો કોઈ પ્રયત્ન કરે તો સાચું જ્ઞાનીનું સ્વરૂપ સમજે અને ધીમે ધીમે જ્ઞાની થાય છે. બધી વાત કરતા કરતા આપણે 1 કલાક સુધી ચર્ચા ચાલી, બધું કર્યું. 1 કલાકમાં એમની દૃષ્ટિ તો જુદા જુદા તરફ, વસ્તુઓ તરફ ગઈ, વાત તરફ ગઈ, વ્યક્તિ તરફ ગઈ, આપણા તરફ ગઈ, આપણા કપડા તરફ ગઈ, બધા તરફ ગઈ, પણ એમની ગાંભીર્યતા, એમનું એક નિષ્ઠ આત્મદૃષ્ટિ, આ થોડો દિમાગથી સમજાય એવું વસ્તુ નથી. આના માટે ઘણી બધી નિર્મળતા જોઈએ છે. આવી દ્રષ્ટિ જ્યાં સુધી ડેવલપ નહીં થાય ત્યાં સુધી આપણે વધારે કોઈ વસ્તુઓને જોવાનો પ્રયત્ન નહીં કરવાનો, પ્રયોજનભૂત વસ્તુ જોવાની. વધારે પડતી આંખો બંધ રાખવાની અથવા સીધું ઇરિયાપથથી ચાલવાનું.
ચાલતા ચાલતા આજુબાજુમાં નજર નહીં, સામે નજર. કોણ આવે છે કોણ જાય છે એનાથી કાંઈ લેવું દેવું નથી. આવા પ્રકારથી આ પોતાના દોષનું નિરૂપણ કરે છે. અત્યારે આ બધા મારામાં નથી એમ કે છે અહીંયા, અને આ આપણે બધાની વાત છે. ઓ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ કી જય. સબ સંતન કી જય. આનંદ ઘન. ઓ જય સદગુરુ. જય સદગુરુ. જય સદગુરુ.